ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ. માણસનું ચિત્ત છે ને, માણસનું ચિત્ત એ બે ઉપર આધારિત છે. એક તો તમારી અંદરનું રાત્રિનું સ્વપ્ન, અને તમે ક્યાંક એકાંતમાં બેઠા હો ત્યારે તમારા મગજના વિચાર, એ બે ઉપર તમારું ચિત્ત આધારિત છે. હું તમને સમજાવું કઈ રીતે. માણસ જ્યારે એકલો એકાંતમાં બેઠો હોય છે ત્યારે એ વિચારે છે, ત્યારે ભગવાનને યાદ કરે છે, અથવા કોઈ પણ પ્રકારનો વિચાર કરે છે. અને જ્યારે એને રાત્રિના સ્વપ્ન આવે છે, કોઈકને બુરું સપનું આવે છે, કોઈકને ભગવાનનું સપનું આવે છે, કોઈકને સરસ સપનું આવે છે, તો એના ઉપરથી તમારું ચિત્ત નક્કી થાય છે. માટે પોતાની ઓરા, પોતાનું તેજ, પોતાનું આત્મતપોબળ એટલું સ્ટ્રોંગ કરો તમે કે લોકો તમને જોતા રહી જાય. એમ લોકો તમને ખરેખર જોતા રહી જાય કે નહીં યાર, આ માણામાં ખરેખર દમ છે. તમારું તપોબળ એકઠું કરો, તપોબળ છે ને એ એકઠું કરો, પોતાના તપોબળને સ્ટ્રોંગ બનાવો, ઓરા સ્ટ્રોંગ બનાવો. પછી અમુક ટેકનિક આવે બધી જે આપણા પહેલાંના માણસો કરતા હોય છે. જેમ કે એમાં એવું આવે, વોટર મેનિફેસ્ટેશન આવે, સોલ્ટ વોટર ટેકનિક આવે, સોલ્ટવાળા પાણીથી નાહવું જોઈએ, સોલ્ટવાળા પાણીથી ઘરમાં પોતા કચરા કરવા જોઈએ, જેનાથી નેગેટિવિટી દૂર થઈ જાય. આ બધું ફેક્ટ છે. પણ અત્યારે તો શું છે કે બધા લાઇઝોલ આવી ગયા, લાઇઝોલથી પોતા કરે. એ બધી સિસ્ટમ ખોટી છે ભાઈ. નવો યુગ આવ્યો ને એ ખરેખર ખોટો જ યુગ છે. 2000 પછીની જનરેશનને કાંઈ ખબર જ નથી પડતી. સાચું કહું ને તો 2000 પછીની જી જનરેશન, શું કહો તમે લોકો, ન્યૂ નેક્સ્ટ જી, આ નેક્સ્ટ જી જનરેશન. હવે ભાઈ હુઈ જાઓ ઘરે જઈને. નેક્સ્ટ જી જનરેશનવાળા જે માણા ભગવાન ભજી નથી એક, તો એ જીવનમાં બીજું શું ભજી શકવાનો, બીજું શું કરી શકવાનો. સીધી સી વાત છે યાર. મનુષ્ય અવતાર ખાલી પૈસા કમાવા તો મળ્યો નથી કાંઈ, બધી એરિયા કવર કરાવવા હાટું મળ્યો છે, બરાબર. તો એનો સદુપયોગ કરો, આગળ વધો. બાકી કોઈ પણ સહાયતા માટે તમારો કિંગ, સ્પિરિચ્યુઅલ કિંગ બેઠો જ છે. કોન્ટેક્ટ કરો મારો. હર હર મહાદેવ.